અમદાવાદના ઘુમા વિસ્તારમાં વન વિભાગનું ઓપરેશન દીપડો શરણદીપ મેન્શનમાં કુલ 9 કલાકમાં બીજી વખત આ દીપડો દેખાયો। લોકોને ચાલવા અને ટુ વ્હીલર પર ન નીકળવા માટે હાલ સૂચના આપવામાં આવી છે। આ સાથે ફોર વ્હીલરમાં જ બહાર નીકળવા માટેની સૂચના અપાઈ। સોસાયટીમાં બાળકોને રમવા માટે બહાર ન મોકલવાની પણ સૂચના છે। દીપડાને પકડવા માટે હાલ તો ઘુમામાં પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે। આસપાસની સોસાયટીના લોકોએ પોતાના રહીશોને આ અંગે જાગૃત કર્યા છે, કારણ કે શરણદીપ મેન્શન્સમાં કુલ 9 કલાકમાં બીજી વખત આ પ્રકારે દીપડો દેખાયો છે। દીપડાને શોધવા માટે ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। આ સાથોસાથ લોકોને પણ સતત સૂચના આપવામાં આવી રહી છે કે ઘરની બહાર ચાલવા માટે કે ટુ વ્હીલર પર ન નીકળવું, અને જો નીકળવું પડે તેવું હોય તો ફોર વ્હીલરમાં જ બહાર નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે। તો તેની સાથે બાળકોને પણ ઘરની બહાર ન મોકલવા અને બાળકોને રમવા માટે ઘરની બહાર ન મોકલવા માટેની આ સૂચના આપવામાં આવી। મને ગઈકાલ રાત્રે 2:45 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા અમારા કાર્યકર્તાના પાસે ફોન કરાવ્યો હતો, અને રાત્રે 2:45 વાગે ફોન કર્યા પછી મેં જૂના સુપ્રિન્ટેન્ડન્ટ સાહુજીને વાત કરી હતી, અને સાહુજીએ વન વિભાગની ટીમ અને કાંકરિયાની ટીમ લઈ રાત્રે આવી ગયેલા છે, અને રાતથી અહીંયા સર્ચ ચાલી રહ્યું છે। હજુ સુધી જે સીસીટીવીના ફૂટેજો આપણે જોયા છે અને એના પગલાં મળ્યા છે, એના સિવાય અત્યારે હાલ કંઈ પણ જાણવામાં આવ્યું નથી। જણાય માટે બધી જે બંગલા, અને આપ જોઈ શકો છો ખૂબ ગ્રીન કવરવાળો વિસ્તાર અને સોસાયટીનો અનડેવલપ વિસ્તાર પણ છે, એટલે ત્યાં શોધી રહ્યા છીએ આપણે। ગઈકાલે રાત્રે જ્યારે આ બનાવ બન્યો પછી આપણે બધા જ સોસાયટીને સવારે મળ્યા હતા, અને સવારે સોસાયટીના ચેરમેન સેક્રેટરી જોડે એમના ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો, એકલ દોકલ વ્યક્તિએ સ્કૂટર ઉપર નીકળવું ના જોઈએ, અને અહીંયા તો વોકની અંદર પણ સવારે વહેલા લોકો નીકળતા હોય છે। અત્યારે જ્યાં સુધી આ વન્યજીવી પ્રાણીનું પકડાય નહીં ત્યાં સુધી 100% આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, અને સોસાયટીના રહીશો એકલ લોકલ વોક માટે પણ ના નીકળવું જોઈએ, ને ટુ વ્હીલર પણ ના નીકળવું જોઈએ, પોતાની ગાડીમાં નીકળે એ હિતાવાય છે। અમદાવાદના ઘુમામાં શરણદીપ મેન્શનમાં રાત્રે 2 કલાકે દીપડો ઘૂસ્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા આસપાસની સોસાયટીઓ અને આસપાસમાં જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે તેના માલિકોમાં ચોક્કસથી ચિંતાનો વિષય ઊભો થયો છે। આપણી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરશું। શું નામ છે આપનું, અને તમારી પાછળ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે, તમે અહીંયા આગળ પોતે તપાસ કરવા માટે આવ્યો છો, ડર ખાસ તો કેવા પ્રકારનો છે? ડર સાહેબ કહું ને તો અમારા ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, એક્ઝેક્ટ આ બંગલાની પાછળ છે। પ્રોબ્લેમ એવો છે કે આ વાત એટલી હદે ફેલાઈ ગઈ છે કે જે કામ કરતા મજૂર છે, લેબર વર્ક, એ પણ ગભરાઈ ગયા છે। અમારા ત્યાં નીચે બેઝમેન્ટ છે, -2 બેઝમેન્ટ, બેઝમેન્ટમાં નીચે જવા માટે પણ માણસ તૈયાર નથી એમ, કારણ કે એમને એવો ડર છે કે કદાચ નીચે સંતાઈ ગયો હોય તો। પ્રોબ્લેમ એવો છે કે ડરનો માહોલ અત્યારે હાલ અહીંયા બહુ જ છે, માટે અહીંયા તપાસણી કરવા જ આવ્યા હતા કે અમને સમાચાર મળ્યા કે અહીંયા પોલીસ વન વિભાગના કર્મચારીને બધા જ આવેલા છે, તો સાથે મળીને આપણી કંઈક મદદ થતી હોય તો કરીએ, અથવા તો કંઈક જાણકારી લઈએ, જેથી કરીને બીજા કોઈ માણસને, લેબરને કે કોઈને નુકસાન ન થાય। અન્ય પણ લોકો છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, આપની સોસાયટી કઈ છે? અહીંયા તો હું જોવા આવ્યો છું સાહેબ। અચ્છા, આ નજીકમાં જ રહો છો તમે? હા, ઘુમામાં। અચ્છા, ઘુમામાં રહો છો તો આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે કે ડર આના કારણે શરૂ થયો છે? ઘુમા બોપલમાં આવા સમાચાર મળે કે ભાઈ અહીંયા ઘુમા શરણદીપ સોસાયટીમાં દીપડો આવેલો છે, એટલે અમે તાત્કાલિક અહીંયા જોવા આવ્યા। ઓકે, સોસાયટીમાં કોઈ ચર્ચાઓ શરૂ થઈ છે અથવા કોઈને એલર્ટ? સોસાયટીમાં બધે એલર્ટ છે, અત્યારે અંદર જવા દેતા નથી, અને એવું કહે છે કે ભાઈ દીપડો અંદર જ છે। અન્ય લોકો પણ અહીંયા આગળ છે। તમે ક્યાં રહો છો? ક્યાં આગળ? ઘુમામાં? ઘુમા ગામમાં। ઘુમા ગામમાં રહો છો તો એક ડર હશે ખરો, કેમ કે અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં દીપડો આવી જાય? ડર તો હે જ ને। હા, કોઈ સૂચના કેવું કંઈ અપાયું છે ખરું તમારી સોસાયટીમાં કે રહેણાંક વિસ્તારોમાં? ના, સૂચના કંઈ નહીં, આવી ગયું તો ઇન્સ્ટામાં આવી ગયું છે રીલ। અન્ય પણ નાગરિકો છે, તેમની સાથે પણ વાત કરશું। સાહેબ, આપ નજીકમાં જ રહો છો? હા, નજીકમાં જ રહીએ છીએ અહીંયા ઘુમા ગામમાં। એ પણ આવી શકે તો અમારે પણ તકલીફ થઈ શકે છે। અચ્છા, આ જે દીપડો અહીંયા આગળ આની આ લગભગ પહેલી વખત આવ્યો ને ઘુમામાં? તો પહેલી વખત આવ્યો, પહેલી વખત આ બનાવ બન્યો છે, પહેલી વખત જ આવ્યો છે, અને અત્યારે શું છે તકલીફ બધાને પણ થાય। અચ્છા, આ વન વિભાગ અને કાંકરિયા ઝૂ તરફથી અત્યારે અંદર તો સૂચના આપવામાં આવી છે કે રાતના સમયે બહાર ન નીકળવું, અથવા એકલ દોકલ લોકોએ બહાર ન નીકળવું। આપણે આખા ઘુમા ગામની વાત કરીએ અથવા આજુબાજુની સોસાયટીમાં કોઈ સૂચનાઓ અપાઈ છે કે કોઈ ચર્ચા છે? ના, અત્યારે હાલ તો કોઈ ચર્ચા નથી। હવે એ લોકો કંઈક કરશે, એનો રસ્તો, એનું કંઈક નિવારણ તો લાવશે ને।
ગુમા ગામના લોકો આપણી સાથે જોડાયા હતા, આસપાસની કન્સ્ટ્રક્શન સાઇટના લોકો પણ જોડાયા હતા અને ચોક્કસથી આ શરણદીપ મેન્શનમાં દીપડો ઘૂસી જવાની ઘટનાના પગલે આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. તેની સાથે એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો રાત્રે પણ દીપડો દેખાયો હતો, દિવસે પણ દેખાયો છે, એટલે કે ઘુમામાં દીપડાની દહેશત છે અને વન વિભાગ સતત સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. આ માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. લોકોની સૂચના પણ આપી દેવામાં આવી છે. સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. દીપડો જો કે હજુ ઘુમા વિસ્તારમાં હોવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે અને તેને લઈને જ આખા ઘુમા વિસ્તારમાં અત્યારે સતત કરવામાં આવી રહ્યું છે આ સર્ચ ઓપરેશન. આસપાસના જાડીજાખરા વિસ્તારમાં બિનજરૂરી રીતે ન જવા માટેની પણ સતત સૂચના લોકોને આપી દેવામાં આવી છે અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંગ, ઘુમા વિસ્તારની અંદર જ આ દીપડો છે. વન વિભાગ તરફથી કયા પ્રકારનું સર્ચ ઓપરેશન ચાલવામાં આવી રહ્યું છે અને અત્યારે શું અપડેટ? ગીતા, વન વિભાગની ટીમો છે તે સતત શરણદીપ મેન્શન છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહી છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ એમ્બ્યુલન્સ અહીંયા આગળ રાખવામાં આવી છે. તેની સાથે ડ્રેન્ક્યુલર ગન છે તે પણ અત્યારે અહીંયા આગળ રાખવામાં આવેલી છે. આપણી સાથે અહીંયા આગળના કેટલાક સ્થાનિકો છે જેમણે પ્રથમ વખત આ દીપડાને જોયો હતો અને થોડીક વારમાં તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. તેમને પણ પૂછીશું કે આખરે તેમણે આ જોયો દીપડો ત્યારે કયા પ્રકારનું તેમનું રિએક્શન હતું, ખાસ તો કારણ કે ગુમા વિસ્તારમાં પ્રથમ વખત આ દીપડો અહીંયા આગળ આવ્યો છે અને આવા સંજોગોમાં અહીંયા નાગરિકો છે તેમાં પણ ચોક્કસથી એક ચર્ચા છે અને ચિંતા છે. જે સ્થાનિકો છે તેની પહેલા આપ અત્યારે દ્રશ્યો જો ટ્રેન્ક્યુલર ગનને અહીંયા આગળ લાવવામાં આવી છે જેથી દીપડો કોઈ પણ સમયે જો દેખાય તો તેને બેભાન કરી શકાય. ખાસ તો સોસાયટીના નાગરિકો છે તેમને સૂચના આપવામાં આવી છે કે ઉપર એટલે કે ઝાડની ઉપર નજર રાખવામાં આવે કારણ કે સવારના સમયે જે દીપડો છે તે ઝાડ ઉપર રહેતો હોય છે. આવા સંજોગોમાં એલર્ટ રહેવા માટેની સૂચના છે તે અહીંયા આગળ સોસાયટીના નાગરિકો છે તેમને આપવામાં આવી છે. આપણી સાથે સોસાયટીના પણ અહીંયા આગળ સભ્યો છે તેમની સાથે પણ बात करने का प्रयास करिए. सर, आपने पहली बार देखा था ये जब पूरा सीसीटीवी आया था सामने? हाँ, देखिए, मैंने मेरी डॉटर बाहर गए थे और सन वो बाहर घूम रहे थे तो उन्होंने फ़ोन किया कि भाई यहाँ पे सोसाइटी के अंदर ये रोड के ऊपर अपना लेपर्ड एक नज़र आ रहा है. तो मैंने तो पहले बोला भाई ये हो ही नहीं सकता है. तो फिर उन्होंने अंदर आए तो उन्होंने पूरा सिक्योरिटी गार्ड्स को अलर्ट किया. दोनों गेटों पे चले गए. वो बोला बंद करो गेट, यहाँ पे ऐसा लग रहा है. कुत्ते बहुत सारे भौंक रहे थे और बाहर रोड पे नीलगाय भी एक थी और कुत्ते भी थे. तो उन्होंने जब सिक्योरिटी गार्ड को फ़ोन किया फिर मैंने चीफ सिक्योरिटी वाले जो बैठे थे उनको फ़ोन किया कि भाई ऐसा लग रहा है. बच्चों ने उन्होंने बोला हाँ मनोज जी मेरे को भी ऐसा लग रहा है क्योंकि 2 कुत्ते बाहर गए थे उसके पीछे, उसमें से एक ही वापस आया है. तो फिर मैंने सोसाइटी के सेक्रेटरी को इन्फॉर्म किया कि भाई ऐसा लग रहा है. तो वो भी बोले यार मनोज जी अगर किसी को इन्फॉर्म करेंगे तो पहले तो कंफर्म होना चाहिए कि भाई है कि नहीं है. तो हमने मेरी डॉटर को इंटरव्यू लिया. उन्होंने बोला हमने स्पॉट वाला देखा है, बहुत बड़ा था. तो फिर सोसाइटी के सभी लोग जो हमारी सीसीटीवी है उस पर उन्होंने 2 बजे के आसपास चेक किया है. तो उस पर वो निकला कि वहाँ पे था और उसके पग मार्क्स भी 2-3 जगह पे मिले हुए हैं. तो अप्रॉक्सीमेटली मुझे लग रहा है अगर इन्होंने 1:05 या 1:10 को देखा था तो उसके बाद अप्रॉक्सीमेटली 2, सवा 2 बजे तक 2:30 बजे तक वो इसी सोसाइटी में कहीं ना कहीं पे घूम रहा होगा. ये आपकी डॉटर है जी, જેમણે પહેલી વખત જોયો તો તે મહિલા પણ આપણી સાથે છે. एक्सक्यूज मी मैम, आपने क्या देखा था जब आप मतलब कोई बाहर से आ रहे थे कि घर पे ही थे, क्या देखा था? हम वीआईपी रोड से हमारे सोसाइटी के यहाँ पर आ रहे थे और जब हम ऐसे मतलब एकदम बीच में हमारे गेट के और हनुमान मंदिर के बीच में वो ऐसे क्रॉस करके जा रहा था ऐसे. कहाँ पे? हनुमान मंदिर मतलब सोसाइटी के बाहर पे? हाँ, बाहर ही. हमने अंदर नहीं देखा था उसको. तो वो क्रॉस करके जा रहा था और डिवाइडर पे बैठ गया और तब हमने उसको बाजू बाजू में हमारे देखा ऐसे गाड़ी की खिड़की से. मतलब आपने सोसाइटी के बाहर उसको देखा था? फिर वो सोसाइटी के अंदर आया? हाँ, फिर वो 2 बजे की हमें सीसीटीवी फुटेज मिली जब वो सोसाइटी के अंदर आ चुका था. ये हनुमान मंदिर के आसपास कितने बजे आपको दिखा? हमें 1:10 जैसा रात. 1:10. हाँ, 1:10 को. और हनुमान मंदिर का डिस्टेंस कितना है यहाँ से? नहीं, ये तो 500 मीटर हाँ, ये यहाँ गेट पे- थे और ये हनुमान मंदिर के बीच में था. ઓકે, 500 મીટરના અંતરમાં 1 વાગે અને 1 કલાકે અને 10 વાગે આ જે મહિલા હતા તેમણે દીપડો સૌથી પહેલા જોયો હતો. તેમના પિતા પણ અહીંયા આગળ આપણી સાથે જોડાયા હતા. તેમનું કહેવું હતું કે આ ઘટના બાદ તેઓએ સૌથી પહેલા કન્ફર્મ કર્યું હતું કે આખરે છે દીપડો કે અન્ય કોઈ પશુ છે. આ વન વિભાગની ટીમ અત્યારે અહીંયા આગળ ફરી એક વખત પહોંચી છે પાંજરું લઈને અને પાંજરું ક્યાં આગળ ગોઠવવું તેને લઈને અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે. નક્કી કરવામાં આવી રહ્યું છે કે એક એવા કોમન સ્પોટ પર આ મૂકવામાં આવે જેથી કરીને જ્યાં પણ
દીપડો જોઈ શકે તેમ હોય તો અથવા જ્યાં પર દીપડો પકડાઈ શકે એમ હોય તો તે રીતના આયોજન અહીંયા આગળ કરવામાં આવે. આસપાસના સોસાયટીના લોકો છે તે અત્યારે અંદરો-અંદર એકબીજા સાથે ચર્ચામાં ચોક્કસથી કમ્યુનિકેશનમાં છે અને કયા પ્રકારે છેલ્લે કોણે દીપડો જોયો હતો અને કઈ દિશામાં જતો જોયો હતો તેને લઈને પણ અત્યારે વન વિભાગને અને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પણ અહીંયા આગળ પહોંચ્યા છે. તેમને માહિતી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગીતા જી કુશાંગ, અત્યાર સુધીમાં જે હાલ સતત જે ચલાવવામાં આવી રહ્યું છે ઓપરેશન તેની અપડેટ આપના પાસેથી અમે મેળવતા રહીશું, પરંતુ અત્યારે જે 9 કલાકમાં સતત બીજી વખત આ દીપડો દેખાયો છે અને હવે વન વિભાગની ટીમે પાંજરા ગોઠવવા માટેનું પણ અહીં નક્કી કર્યું છે. આ સાથે જ અમદાવાદની આ શરણદીપ ગુમામાં આવેલી સોસાયટી છે કે ત્યાં અત્યારે ચાલી રહ્યું છે આ સર્ચ ઓપરેશન.